નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઝઘડા તાલુકાના હરિપુરા નજીક ડિવાઈડર પર કાર ચડી પલટી ખાતા ગમખ્વાર અકસ્માત, 2 મહિલાઓના મોત. ભરૂચ મામલતદાર કચેરી ખાતે ₹25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન. સરકારની 600 થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચશે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવિકંબોઈ સ્તંભેશ્વર તીર્થ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું. મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક હોય છે. શ્રાવણ માસમાં ઝઘડા તાલુકાના સિયાલી ગામમાં કાવેરી નદી કિનારે આવેલ જ્ઞાન યોગ દર્શન આશ્રમ ખાતે અમરનાથની ગુફામાં બર્ફાની બાબાના દર્શન. આમોદ જંબુસર વચ્ચેના ઢાઢર નદી પરના બ્રિજ બંધ કરાતા ઈંટ તેમજ મીઠા ઉત્પાદકોને હાલાકી. બ્રિજ પરથી તબક્કાવાર વાહન વ્યવહાર શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું. અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ પૂર્વે આયોજન બેઠક યોજાઈ. આયોજનની તૈયારીઓ, સમસ્યાઓ અને સમાધાનો પર વિગતવાર ચર્ચા. ઝઘડા તાલુકામાં હરિપુરા નજીક સાંજના સુમારે ડિવાઈડર પર કાર ચડી જતા સર્જાયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 2 મહિલાઓનું મોત નીપજ્યું અને 3 વ્યક્તિ ઈજા થઈ હતી. ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ એક I-20 કાર રાજપારડી તરફથી ઉમરલા તરફ જઈ રહી હતી. તેવડાએ હરિપુરા અને સંચાલી પાટિયા વચ્ચે કોઈ કારણસર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણસર કાર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ પર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર વિજલપુર ભરૂચની 2 મહિલાઓ ફાલ્ગુનીબેન વસાવા અને વંશિતાબેન મિસ્ત્રીના મોત નીપજ્યા હતા અને અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં અવિધા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઉમરલા પોલીસને અકસ્માતની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ. ભરૂચ મામલતદાર કચેરી ખાતે ₹25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પદાધિકારીઓ અને અધિકારીઓએ હાજરી આપી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર કાર્યરત છે. ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે ₹25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર NR ધાંધલ, ભરૂચ મામલતદાર માધવ મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600 થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે. આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં જનતાની સુખાકારી માટે વહીવટનું વ્યાપક સરળીકરણ કરવાના હેતુના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે ભરૂચ તાલુકાનું જનસેવા કેન્દ્રનું પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્યની લગભગ 680 જેટલી યોજનાઓ એ અહીંયાથી કાર્યરત રહેશે. ભરૂચ તાલુકાના લગભગ 94 ગામના નાગરિક ભાઈઓ બહેનો માટે આ જે જનસેવા કેન્દ્ર છે એ હંમેશા જીવંત બનીને લોકોની સુખાકારી માટે એમને મદદરૂપ થશે. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહભાઈ, માન્ય જિલ્લા કલેક્ટર શ્રી, પ્રાંત સાહેબ, મામલતદાર શ્રી, સૌ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. કલેક્ટરશ્રીએ પણ ખૂબ રસ રાખેલો છે. સાથે સાથે મામલતદાર બેન, પ્રાંત બેન સૌએ એક હૃદયપૂર્વક લોકોની સાચી સુખાકારી પ્રાપ્ત થાય, લોકોનું સારું ધક્કા ના ખાવા પડે અને તમામ પ્રકારનું જ્યારે દાખલા લેવાના હોય કે કોઈ પણ દાખલા લેવાના હોય ત્યારે એને બોર્ડ પર વાંચીને જોઈને એ બીજે દિવસે એના ઘેરથી બધું લઈને આવે, જેથી સરળતા વધુ ને વધુ મળે, એ જ હેતુસર આજે કરેલું છે. હું મામલતદાર બેન શ્રી મિસ્ત્રીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જનસેવા કેન્દ્રમાં જે સેવાઓ હતી હવે વધુ સારી, વધુ સુવિધા સાથે અને સગવડો સાથે લોકો સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું. ઘણી નવી સેવાઓ ઉમેરી છે, જેથી કરીને અરજદારોને જે વારંવાર જે ફરિયાદો હતી, ધક્કા ખાવા પડે છે, એ ધક્કાઓ દૂર થશે અને ખૂબ સારી રીતે એમને સેવાનો લાભ મળશે. હું કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબનો આભાર માનીશ કે એમણે માત્ર એક વિઝિટમાં, સર જ્યારે હાજર થયા ત્યાર પછી એક વિઝિટમાં સરે જોયું કે આ અગવડો પડે છે અને 25 લાખ રૂપિયા જેવી માતબર ગ્રાન્ટ આપી અને એમાંથી ખૂબ કોર્પોરેટ સ્ટાઇલનું સરસ એક જનસેવા કેન્દ્રનું નિર્માણ થયું છે. હું વહીવટીતંત્રનો આભાર માનું છું અને જનતાને અપીલ કરું છું કે આ જે સેવા સાથે જે સારું જનસેવા કેન્દ્ર છે એનો આપ સૌ લાભ લો. આભાર. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જા. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જા. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કાવી કંબોઈ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય જંબુસરના કાવી કંબોઈ ખાતે આવેલ સંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક હોય છે. સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહીં વિશેષ પૂજન થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાનું આઘોષમાં સમાવી લે છે. સોમવાર નિમિત્તે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. जय महादेव. हम हमारा पत्नी हम लोग हॉलैंड में रहते हैं और हम लोग शिव जी का भक्त है, तो हम लोग यूट्यूब पे देखा एक वीडियो ये महादेव जी के मंदिर के बारे में, संबेश्वर महादेव. तो हमें लगा कि नहीं, हमें यहाँ पहुँचना चाहिए. ये इसको समुंदर 24 घंटे में खुद 2 बार विसर्जन देता है. तो मैंने कहा नहीं, ये बहुत महान जगह, हमें यहाँ पहुँचना चाहिए. तो हम लोग को पता नहीं था कि जगह कहाँ है, तो इंटरनेट से लोकेशन निकाला और ये तीसरा बार हम लोग यहाँ के पहुँचे और मन को बहुत शांति मिलता है. बहुत सुंदर जगह है. शिव भगवान सबके रक्षा करे और सबके शांति मिले. આજે 9 નદીના સંગમની વચ્ચે આજે અહીં સ્થાપિત છે. દિવસમાં 2 વખત દરિયા દેવતા એમને સ્નાન કરવા માટે આવે છે અને 2 વખત આ મંદિર સમુદ્રમાંથી આપણે બહાર પ્રકટ થાય છે અને ત્યાર પછી ભાવિક ભક્તોને દર્શન આપે છે. આ તીર્થસ્થાન આજે શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે અને ભગવાન શંકરની આરાધના કરવા માટે ગુજરાતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આજે આવવાના છે અને આજે કાંવડ યાત્રાનો કાર્યક્રમ પણ અહીં થવાનો છે. આજે વડોદરાથી કંબોઈ સુધી લગભગ 301 લોકો કાંવડ લઈને અહીં ભગવાન સ્તંભેશ્વર મહાદેવને આપણા કલકત્તાથી ગંગાજલ મંગાવીને આ જગ્યાએ આજે ગંગાજલ ચડાવશે. ભગવાન સ્તંભેશ્વર મહાદેવની મહિમા સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ જ વિશિષ્ટ રૂપથી લખેલી છે. આપ સૌ વાંચી શકો છો. અખંડ જ્યોત હૈ અપાર માયા, શ્યામ દેવ કી પરબલ છાયા. જીવના
શિવ સાથે મિલન કરાવતા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ઝઘડા તાલુકાના સિયાલી ગામે બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવે છે. આ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. પવિત્ર શ્રાવણ માસમાં શિયાલીન જ્ઞાનયોગ્ય દર્શન આશ્રમની બર્ફાની ગુફા 1 મહિના માટે ખુલ્લી રહે છે. જાહેર દર્શનાર્થે શ્રાવણમાં ખુલ્લી મુકાતી અમરનાથ ગુફામાં બિરાજમાન કરાયેલા બરફના શિવલિંગના દર્શન માટે રોજ ભક્તો આવતા હોય છે. આશ્રમના બ્રહ્મનિષ્ઠ મહારાજ કૃષ્ણ સ્વરૂપ મહારાજે જણાવ્યું હતું કે આશ્રમમાં ધ્યાન યોગ, જ્ઞાન યોગ, એકાગ્રતા કેળવવા માર્ગદર્શન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની જ્ઞાન આત્મશક્તિની વૃદ્ધિ થાય તે માટે સરસ્વતી ઉપાસનાની પુસ્તિકા અને પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને સરસ્વતી માતાના 6 મુખી રુદ્રાક્ષ વિનામૂલ્યે પ્રસાદી સ્વરૂપ વિતરણ કરવામાં આવે છે. ભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ તીર્થ સંકુલમાં અન્ય દેવી દેવતાઓના મંદિરો પણ આવ્યા છે. ત્યારે હાલ ચાલુ થયેલ શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમોનો લાભ લેવા શિવ ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અમે વાંકલ ગામથી આવીએ છીએ. દર વર્ષે શિયાલી ગામમાં મહાદેવ બર્ફીલા મહાદેવનું મંદિર સરસ મજાનું એવું છે. ત્યાં એવું સરસ આપણને શાંતિ મળે છે અને સરસ એવું નદી અને નદી કિનારે મંદિર મસ્ત એવું હનુમાન દાદા ભોલેનાથનું બર્ફીલા મહાદેવ દાદાનું મંદિર છે. સરસ જોવાલાયક મંદિર છે અને સરસ સુંદર છે. બર્ફાની બાબાની જય બોલો. બર્ફાની બાબા શિયાલીમાં સ્થાપના કરેલી છે. આવી અમરનાથ ગુફા છે ને ગુફાની અંદર બર્ફાની બાબાની સ્થાપના કરેલી છે. એ બર્ફાની બાબા અમારી પ્રાર્થનાથી અહીંયા આવેલા છે. પ્રાર્થનામાં અમને સફળતા મળી અને બર્ફાની બાબાએ અમને જ્ઞાન આપ્યું ને જ્ઞાનના યોગના આધારે આ બર્ફાની બાબાના શિવલિંગની સ્થાપના ગુફામાં થઈ છે. હવે બર્ફાની બાબાએ માગવાનું એટલું જ છે, આશીર્વાદ એટલો જ માગવાનો કે હે બર્ફાની બાબા, મારું મન, મારી વાણી ને મારો વિચાર બરફ જેવો શીતળને શાંત થાય એવો આશીર્વાદ આપો. આજથી અમે પ્રયાસ કરીશું. આ વહાલા ભક્તોને હું મારું આમંત્રણ આપું છું અને દર્શન કરો અને જીવનને ક્રોધ મુક્તિ બનાવવાનો પ્રયાસ કરો એવી મારી તમને બધાને હૃદયપૂર્વકની પ્રાર્થના છે. જય બર્ફાની બાબા, જય અમરનાથ બાબા. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. ભરૂચના જંબુસરથી આમોદને જોડતું ઢાઢર નદી પરનો બ્રિજ સમારકામના હેતુસર બંધ કરાતા મીઠા અને ઈંટ ઉત્પાદકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બ્રિજ પરથી તબક્કાવાર વાહન વ્યવહાર શરૂ કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચના જંબુસરથી આમોદને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે બ્રિજ બંધ થતાં મીઠા અને ઈંટના વેપારીઓ અને શ્રમિક વર્ગે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર જંબુસર શહેર અને તાલુકા વિસ્તારમાં ઈંટ ઉત્પાદકોના અંદાજે 35 થી 40 ભઠ્ઠા આવેલા છે. જેમાં અંદાજિત 2400 થી 3000 શ્રમિકો રોજીરોટી મેળવે છે અને વાહનો હાલ વૈકલ્પિક રસ્તા ઉપર પસાર થાય છે, પણ આવવા જવામાં આશરે 90 થી 125 કિલોમીટરનો ફેરાવો થાય છે, જેનું અંદાજે 30 થી 40 લીટર ડીઝલ તેમજ ટોલ ટેક્સનું ભારણ વધે છે. વૈકલ્પિક રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી જતા હોય તેથી ત્યાંના લોકલ ગ્રામજનો સાથે ઘર્ષણ ઊભું થાય છે. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અત્યારે જ ઢાઢર નદી ઉપરનો પુલ અંદાજે 300 થી 400 મીટરના બ્રિજને પસાર કરવા દેવામાં આવે તો વધારાના ખર્ચનું ભારણ ઓછું થઈ શકે છે. સાથે જ ઢાઢર પુલ છે તેના ઉપરથી એક વાહન બંને સાઈડથી પસાર થાય એવું આયોજન કરવામાં આવે એવી માંગ કરાઈ છે. કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારે જંબુસરમાં ઓછામાં ઓછા 70 થી 72 મીઠા ઉદ્યોગ આવેલું છે અને અત્યારના હાલ વરસાદની સિઝનમાં એમએ સિઝન બંધ હોય છે અને મીઠાનો સ્ટોક થઈ ગયેલો છે. તે ઉપરાંત અત્યારે ઢાઢર બ્રિજ બંધ થવાથી અમારો મીઠાનું વહન બંધ થઈ ગયું છે. અમે આ કલેક્ટરશ્રીના આવેદનપત્ર આપવા આવ્યા છે કે ઢાઢર બ્રિજ કોઈપણ હિસાબે ચાલુ કરે જેથી કરીને અમારું મીઠાનું વહન થાય. ત્યાંથી 10 ગાડી અને આ બાજુથી 10 ગાડીનું વહન કરે એટલે અમારે ગાડીવાળાઓને બી જો રોજીરોટી મળે. અત્યારે બચારા બિલકુલ શાંતિથી બેઠા છે, એમને કોઈ કામ ધંધો છે નહીં. એટલે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે આજે અમે કે ઢાઢર બ્રિજ ચાલુ કરવા માટે.
અંકલેશ્વર શહેરમાં આગામી ગણેશ મહોત્સવને લઈને નાયબ કલેક્ટર કચેરી ખાતે વિશિષ્ટ બેઠક યોજાઈ, જેમાં વિવિધ ગણેશ મહોત્સવના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં ગણેશ યુવક મહોત્સવ મંડળના નિમંત્રણ પર યોજાયેલી આ બેઠકમાં મંડળોને મંજૂરી, આયોજનમાં સહકાર, રસ્તાઓની વ્યવસ્થા, મૂર્તિ સ્થાપન માટેની પરવાનગીઓ, વીજ પુરવઠા અંગે ડીજીવીસીએલ સાથે સંબંધિત પ્રશ્નો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગણેશ મંડળોના આયોજકોએ નાયબ કલેક્ટર સમક્ષ જાહેર વ્યવસ્થાની તંગી, વીજળીના કટોકટી પ્રસંગો, રોડના ખાડા અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા હતા તથા તેમના યોગ્ય નિવારણની માંગણી કરી હતી. આ બેઠકમાં નાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેરના ચીફ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ શાખાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વિવિધ મંડળોના પ્રતિનિધિ તથા ગણેશ મહોત્સવ કમિટીના પ્રતિક કાયસ્થ પણ હાજર રહ્યા હતા. બેઠકના અંતે નાયબ કલેક્ટર દ્વારા તમામ મંડળોને જરૂરી સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી અને શાંતિપૂર્ણ, ભવ્ય અને સુંદર ગણેશ મહોત્સવ યોજાય તે માટે તમામ વિભાગોને ચુસ્ત વ્યવસ્થા રાખવાની સૂચના આપવામાં આવી હતી. અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે સૌ ગણેશ મંડળો સારી રીતે આવનાર ગણેશ મહોત્સવ સારી રીતે ઉજવાય એ માટે ગણેશ મંડળોની મિટિંગ રાખવામાં આવી હતી. તેમાં અમે એસડીએમ સાહેબને રોડ રસ્તા તેમજ ડીજીવીસીએલની જે પણ ભૂલો છે અને જે સર્વિસ નથી આપી શકતા એના માટેની રજૂઆત કરી હતી. તે રજૂઆત એસડીએમ સાહેબ તથા સૌએ સાંભળી હતી અને આ મિટિંગમાં જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ હાજર રહ્યા હતા. તો અમે એમનો પણ આભાર માનીએ છીએ. એમને પણ આ તહેવાર સારી રીતે ઉજવાય એ માટે ચિંતા વ્યક્ત કરી હતી અને આવનાર દિવસમાં આગમન અને વિસર્જનની પણ અલગ મિટિંગ રાખવામાં આવશે એવી જરૂરી સૂચના આપવામાં આવી હતી અને આ તહેવાર સારી રીતે ઉજવાય એ માટે સૌએ સાથે રહીને ચર્ચાઓ કરી હતી. જય ગણેશ. તમામ અધિકારીઓની હાજરીમાં ગણેશ ઉત્સવ વ્યવસ્થાપન સમિતિની આજે મિટિંગ કરવામાં આવી. આ મિટિંગ આગોતરા આયોજન રૂપે લેવા જઈ રહેલા પગલાઓ તથા ગયા વર્ષે જે પણ મુશ્કેલીઓ પડી હતી તે નિરાકરણ તથા સુચારુ આયોજન કરવા માટેની મિટિંગ હતી. તેમાં વિવિધ ગણેશ સમિતિના સભ્યો દ્વારા સૂચનો તથા સજેશનો કરવામાં આવ્યા હતા, જે ધ્યાને લઈ અને આ વર્ષનું ખૂબ જ સારું આયોજન થાય અને ખૂબ જ ઉત્સાહથી આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ તે માટેની આજે મિટિંગ કરવામાં આવી. ગણેશ ઉત્સવ દરમિયાન જે કંઈ મુશ્કેલીઓ પડતી હોય, વિસર્જનના સમયે જે કંઈ મુશ્કેલી પડતી હોય, તો ગયા વર્ષે જે કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો એના સંદર્ભમાં આગામી ગણેશ ઉત્સવમાં આવી કોઈ મુશ્કેલી ન પડે અને જે કંઈ કુંડ બનાવવાના છે અંકલેશ્વરમાં તો એ પણ વિસર્જનના અગાઉ સુંદર અને સારી રીતે બને અને ગણેશ ઉત્સવ સમિતિના સૌ મંડળોને પણ સંતોષકારક લાગે એ રીતનું આ સમયે ઉત્સવ ઉજવવાનો છે અને પોલીસ વિભાગ તરફથી પણ એનો સુંદર સાથ સહકાર મળી રહે, પ્રશાસન તરફથી પણ સાથ સહકાર મળી રહે અને એ પ્રમાણે ગણેશ મંડળો પણ પ્રશાસનની સાથે સહયોગથી વર્તે અને સુંદર રીતે ઉત્સવની ઉજવણી થાય એ માટે આજની આ મીટિંગ યોજવામાં આવી હતી. સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા, સૌનો આભાર. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. આમોદ તાલુકાના રૂંધ ગામના પાટિયા પાસે રવિવારની સાંજે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો ગાડીમાં બેઠેલ 6 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી.
આમોદ તાલુકાના રૂદ ગામના પાટિયા પાસે રવિવારની સાંજે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો ગાડીમાં બેઠેલા 6 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. જંબુસર તાલુકાના ઉચ્છેદ ગામના લોકો દેથાણ ગામે ગયા હતા, જ્યાંથી પરત ફરતા રોંધ ગામના પાટિયા પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકોમાં બેઠેલા 6 લોકોને ઇજા થઈ હતી તેમજ ઇકોને ભારે નુકસાન થયું હતું. ઇજાગ્રસ્તોને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેની આગળની તપાસ હાથ ધરી હતી. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે, ત્યારે આજરોજ વરસાદી માહોલ વચ્ચે શહેરની જાડેશ્વર ચોકડી નજીક પણ વાહનોની લાંબી કતારો લાગી હતી. જાડેશ્વર ચોકડી પર વરસતા વરસાદના માહોલ વચ્ચે લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબુ ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. જાડેશ્વર ચોકડી નજીકના બિસ્માર માર્ગના પગલે ટ્રાફિક જામને રોજિંદી સમસ્યા વકરી રહી છે, ત્યારે માર્ગના સમારકામ સાથે પોલીસ વિભાગ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પણ નેશનલ હાઈવે નંબર 48 પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકના સાંકડા ઓવરબ્રિજના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ ભક્તો ઉમટ્યા હતા. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ ભક્તો ઉમટ્યા. પાવન નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે અનેક શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. પાવન શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવશે, ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારે ભોળાનાથની કૃપા દ્રષ્ટિ મેળવવા ભરૂચ સહદ આસપાસથી શિવ ભક્તો ઉમટ્યા હતા અને ભોલેનાથનું અર્ચન અને અભિષેક કરી બમ બમ ભોલેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી મૂક્યું હતું. ભરૂચ શહેર જિલ્લાના અન્ય શિવ મંદિરોમાં પણ શ્રાવણના प्रथम सोमवार शिव भक्तों की भारे भीड़ जोवा मળી હતી. जय महादेव। सावन के इस पर्व पर हम हर सोमवार मैं और मेरा परिवार यहाँ पे महादेव जी का दर्शन करने के लिए आते हैं। यहाँ की महिमा बहुत अपार है, दूर दूर से लोग यहाँ पे दर्शन करने के लिए आते हैं और ये नर्मदा रिवर के तट पे ही है और सामने बजरंगबली का मंदिर है। बहुत ही यहाँ पे शांति मिलती है। हम यहाँ पे हर सोमवार आते हैं। आप लोगों से भी निवेदन है, ये नीलकंठेश्वर महादेव जी का दर्शन करने के लिए आइए और अपनी अनुभूति बताइए। हर हर महादेव, जय भोलेनाथ। ओम नमः शिवाय। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો ભરૂચ ખાતે નીલકંઠ પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું છે, તો અમે લોકો યોગા ગ્રુપ સાથે આજે અહીંયા સવારમાં દર્શન કરવા આવ્યા છીએ। તો બધાને ભરૂચવાસીઓને હાર્દિક આમંત્રણ છે કે તે લોકો પણ શ્રાવણ મહિનાનો લાભ ઉઠાવે અને સોમવારે બની શકે તો મહાદેવના દર્શન કરવા માટે આવે। રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રહેવાસી મદનનાથ સરવણનાથ યોગીનું શંકાસ્પદ મૃત્યુ હાલ ચર્ચાનો વિષય બન્યું છે। મદનનાથ યોગી ન્યૂ પટેલ ટ્રાવેલ્સની બસમાં આમેદથી બોમ્બે જતા હતા અને ત્યાંથી પાછા ફરતી વખતે ડ્રાઈવર સાથે થયેલી માથાકૂટ બાદ તેમને અચેત હાલતમાં છોડીને જતા રહ્યા હોવાનો આરોપ તેમના પરિવારજનોએ મૂક્યો છે। ઘટનાની વિગત મુજબ 3 દિવસ પહેલા મદનનાથ યોગી બોમ્બેથી આમેદ તરફ પાછા ફરતા હતા, ત્યારે બસના ડ્રાઈવર સાથે થયેલી ઉગ્ર વાદ વિવાદ બાદ તેમનો શારીરિક હુમલો થયો હોવાનું પરિવારનો આક્ષેપ છે। આ ઘટના બાદ મદનનાથે અંકલેશ્વર નજીકની રાજપીપળા ચોકડી નજીક ઢળી પડેલા હાલતમાં છોડવામાં આવ્યા હતા। ઘટના સ્થળે રહેલા કોઈ રાહદારે 108 એમ્બ્યુલન્સની જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે મદનનાથને તાત્કાલિક ગડખુરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તબીબોની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું। પરિવારજનોના જણાવ્યા મુજબ ડ્રાઈવરે પ્રિન્સ હોટલ પાસે બસ મૂકીને ફરાર થઈ ગયો હતો। જો હોટલ પર લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાની સત્યતા બહાર આવી શકે છે। ઘટનાના સમયે બસમાં મુસાફરી કરતા અન્ય પેસેન્જરો પણ પરેશાન થઈ ગયા હતા અને તેમને બીજી બસ દ્વારા તેમના ગંતવ્ય સુધી મોકલવામાં આવ્યા હતા। હાલમાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃતક પરિવારજનોના નિવેદનના આધારે આગલી કાર્યવાહી हाथ धरी है। इसके लिए यहाँ इकट्ठा हुए और मदननाथ जी राजस्थान आमेर से न्यू पटेल बस में बैठे थे, मुंबई के लिए रोजी रोटी के लिए गए थे। कुछ परिस्थिति के कारण वो वहाँ से वापस रिटर्न वही बस में कि कुछ घर पे कुछ काम की वजह से रिटर्न हो गए। रिटर्न हुए, उनके पास भाड़ा नहीं था तो उनको भाई को बोला कि मेरे भाड़ा डाल, मैं वापस आ रहा हूँ। उन्होंने UPI से ट्रांसपोर्ट कर दिया भाड़े का पैसा और वही बस में आए। बस वालों ने रास्ते में आनाकानी की, कुछ
और उनके साथ मारपीट करते करते उन्होंने अंकलेश्वर से वालिया चौकड़ी से राजपीपला चौकड़ी के बीच में रास्ते पे हाईवे के ऊपर फेंक दिया। फेंक के निकल गए। फिर हमने उनसे रिक्वेस्ट की, फ़ोन किया, संपर्क किया बस वाले से, ड्राइवर से, उन्होंने हमारी कोई नहीं सुनी। तभी जाके हमारे को पता चला कि ये बॉडी यहाँ पे सिविल में लाया है भरूच। फिर सिविल में आए, पता किया, फिर हमने कानूनी सहारा लिया है और कानूनी FIR करवाई है, नामजद की है। और अभी तक हमारी जो सुनवाई है उनके लिए हमारे को आश्वासन दिया है पुलिस ने, प्रशासन ने, कि आपकी कार्रवाई पूरी की जाएगी और आपको संतुष्ट किया जाएगा। इसी कारण से नाथ समाज अंकलेश्वर भरूच अभी तक यही जमावाड़ा है और भी लोगों की आने की बहुत भावना है कि सब आने वाले चाहते हैं। और जब तक कार्रवाई और न्याय नहीं मिलेगी, नाथ समाज हटेगी नहीं। अभी तक यही है और आगे भी यहाँ रहेंगे सब। और बॉडी नहीं उठा रहे हैं। जब तक कार्रवाई होगी, हमारे को संतुष्टि हो जाएगी नाथ समाज को कि ये गुनाह किया है, नहीं किया है, उसको क्यों मारा, जिसकी हमें संतुष्टि मिल जाएगी तभी जाके नाथ समाज यहाँ से हिलेगी। नहीं तो उग्र आंदोलन भी होगा, धरना प्रदर्शन चालू रहेगा, शांतिपूर्वक धरना प्रदर्शन करेंगे और करते रहेंगे। मेरा नाम रतनाथ योगी है, गांव मुरडा, तहसील अभी सरदारगढ़ है, जिला राजसमंद। और ये भाई है, ये भोजनाथ जी है, और इनका भाई छोटा भाई मदन नाथ जी, जिनका भी डेथ हो गया है। वो भाई आमेर से न्यू पटेल में बस टिकट करवाया था, मुंबई गया, मुंबई से कोई कारणवश से वापस रिटर्न हो रहा था, तो उसके पास पैसा नहीं था। तो ये भाई ने ऑनलाइन पेमेंट किया 1000 रुपया न्यू पटेल बस में, और वापस आ रहा था। तभी रात को 11:45 या 41 मिनट में इनको फ़ोन आया कि ड्राइवर मेरे साथ मारपीट कर रहा है और ऐसे मेरे को मार रहे हैं। तो वो बोला, भाई तू एक काम कर, चुपचाप सो जा और जल्दी सुबह घर आ जा, जो भी रहेगा सुबह बात करेंगे हमें, ऐसा बोला है। फिर बाद में उनको वापस फ़ोन लगाया 12 बजे, तो फ़ोन नहीं लगा। और अभी हम सब समाज वाले यहाँ इकट्ठे हुए हैं, तो अभी हमारे को पुलिस वाले भी थोड़ा न्याय दिलावे, बॉडी मिली हमारे को। और दूसरे दिन हमारे को ये यानी भाई तपास करवाई, दूसरे दिन तीसरे दिन, तो आज 4 दिन से बॉडी इधर हॉस्पिटल में ही है और वेंटिलेटर पे था, रात को ऑफ हो गया, ऐसा बता रहे डॉक्टर साहब भी। अभी पोस्टमार्टम हुआ है और हम लेके जा रहे हैं, और पुलिस वाले से हमें ન્યાય चाहिए। ભરૂચના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો, પણ તેની પાસેની બેંકના સિક્યુરિટી જવાનની સતર્કતાના કારણે તસ્કરો ફરાર થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ રાત્રિના લગભગ 3 થી 3:30 દરમિયાન બે અજાણ્યા શખ્સોએ લિંક રોડ પર આવેલ સંકટમોચન હનુમાનજી મંદિરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી દાન પેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન નજીકની HDFC બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમ પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો અચાનક અવાજ સાંભળી ભયભીત થઈ ગયા હતા અને દાન પેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ ફેંકી દીધા હતા। સાથે લાવેલા હથિયાર, કુહાડી, હથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મૂકી ફરાર થઈ ગયા હતા। મંદિરના પૂજારી દિનેશભાઈએ તાત્કાલિક રીતે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના CCTV ફૂટેજ તેમજ પૂછતાછના આધારે તપાસ આગળ ધપાવી છે। લગભગ 2 વર્ષ અગાઉ પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના બની હતી, જે આ પ્રશ્ન ઊભો કરે છે કે શું ભક્તિ સ્થળો હવે ચોરીની નજરમાંથી બચી શકે? હવે કળિયુગનું સારું ઉદાહરણ તો એ જ કહેવાય, જ્યાં ભગવાનના ઘર પણ સુરક્ષિત નથી રહ્યા। આ લોકોએ 2 જણ આવેલા હતા ચોરી કરવા માટે, અને મેઇન દરવાજાનો નકુચો કુહાડી મારીને તોડી નાખેલો, અને પછી અંદર ઘૂસ્યા પછી દાનપેટી તોડેલી, એમાંથી પૈસા બધા કાઢેલા। પછીથી સામે HDFC બેંક આવેલી છે, બેંકની અંદર જે સિક્યુરિટીવાળા એક ભાઈ જોઈ ગયા, એમને વિસલ મારે એટલે 2 જણ ભાગી ગયેલા, અને અહીં બધા પરચુરણ છે એ બધી નીચે વેરાઈ ગયેલી, પણ કેટલા પૈસા પછી લઈ ગયા એ બહુ માહિતી નથી, પણ બધી પરચુરણ નીચે વેરાઈ ગયેલી, અને કુહાડી અને જે તોડવા માટે લાવેલા એ પણ અહીંયા જ છે, નાખીને જતા રહેલા। પકડાઈ જવાની બીકથી એ લોકો ભાગી ગયા છે। હું આજે સવારે મંદિરે ખોલ્યું ત્યારે મંદિરની અંદર ચોરી થઈ ગયેલી, તાળું તોડેલું હતું અને પેટી તોડીને એમાંથી થોડા ઘણા જેટલા પૈસા હતા એટલા બધા લઈ ગયા, થોડા ઘણા હતા એ રહી ગયા,
બાકી બધું લઈને અહીંથી એક જ જણો આવ્યો હતો રૂમાલ બાંધીને અને અહીંથી સીધો પાણી ઠેકીને નીકળી ગયો. એટલા મને માહિતી છે. તમે પોલીસને જાણ કરી હતી? મેં પોલીસને જાણ કરી હતી. પોલીસ વાળાની તપાસ ચાલુ છે અને અત્યારે હાલની અંદર પોલીસ વાળા આવેલા છે. તમારું નામ ને તમે શું કરો છો? હું અહીંયા મંદિરની પૂજા કરું છું. અને નામ તમારું? મારું નામ દિનેશભાઈ શિવલાલ ભોગાઈતા. આજે હું 10-12 વર્ષથી અહીંયા પૂજા કરું છું. અગાઉથી એ ચોરી થઈ હતી? અગાઉથી 2-4 વર્ષ પહેલા ચોરી થઈ હતી. 2-3 વર્ષ પહેલા. મહિના પહેલા કે વર્ષ પહેલા? 2 વર્ષ પહેલા ચોરી થઈ હતી. અહીંયા કઈ ગયું લાગે તમને? કઈ કિંમતી સામાન ગયું? ના, કિંમતી સામાન નહીં, ખાલી પૈસા જ ગયેલા છે. બીજું મુદ્દામાલ કઈ નહીં ગયો. વાલિયા પોલીસે ચમાલિયા ગામે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 2,67,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અને ઝઘડા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના નિર્દેશો અનુસાર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત વાલિયાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. તોમરે સ્ટાફને પેટ્રોલિંગ માટે સૂચના આપી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. ડોડિયાને માહિતી મળી હતી કે ચમાલિયા ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગણપતભાઈ વસાવાએ પોતાના ઘરમાં અને સાહુબેન વસાવાની બંધ ઓરડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો છે. વાલિયા પોલીસે બાતમીના આધારે રેડ કરી ત્યારે આરોપી પોલીસને જોઈને ભાગી ગયો હતો. જીતેન્દ્ર વસાવાના ઘરે અને નજીકના ઓરડામાં તપાસ કરતા કુલ 960 નંગ દારૂની નાની મોટી બોટલો અને ટીન બિયર મળી આવતા પોલીસે 2.67 લાખ મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. ધી જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા બીએપીએસ મંદિર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ પ્રદીપસિંહ રાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. વાર્ષિક સામાન્ય સભામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી રાજીવભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ તથા સોસાયટી ચેરમેન દિનેશભાઈ મકવાણા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ, સેક્રેટરી રાહુલભાઈ મોરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય પ્રાર્થના થકી પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ શાલ ઉઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરાયા. સ્વાગત પ્રવચન હરદીપસિંહ યાદવ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકોનું શાલ ઉઢાડી મોમેન્ટો તથા સન્માનપત્ર દ્વારા સન્માનિત કરાયા હતા અને આગામી શેષ જીવન સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં પ્રગતિમય અને દીર્ઘાયુ જીવન જીવે તેવી શુભકામનાઓ પાઠવી તથા શિક્ષકોના બાળકો જેઓ ધોરણ 10-12માં સારા ટકા સાથે ઉત્તીર્ણ થયા હોય તેવા તેજસ્વી તાલાઓનું પણ સન્માન કરાયું. ઓડિટ રિપોર્ટ રાહુલભાઈ મોરી દ્વારા વંચાણી લીધો હતો. સોસાયટીના કુલ 414 સભાસદોની સંખ્યા છે. વાર્ષિક સાધારણ સભામાં કુલ 7 કામો એજન્ડા પર હતા જે તમામને સર્વાનુમતે મંજૂર કરાયા હતા અને સભાસદોએ પોતાના મંતવ્યો રજૂ કરી પેટા કાયદામાં કરજ ધિરાણમાં વધારો કરવા જણાવ્યું હતું, જેને ચેરમેન સહિત તમામ ઉપસ્થિતોએ વધાવી મેડિકલમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીના વાલીને 10 લાખનું ધિરાણ આપવા સર્વસંમતિ અપાઈ હતી. આ પ્રસંગે ચેરમેન દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ પ્રબળ હોય તો નિષ્ઠાથી કામ થાય છે. અત્યાચાર સહન કરવો એ ગુનો છે. સોસાયટીનો પારદર્શક વહીવટ કારોબારી હોદ્દેદારોને આભારી છે. નફાની ફાળવણી અંગે સવિસ્તાર માહિતી આપી તથા સોસાયટી અને સંઘની વાત કરી બચત અને સભાસદ ભેટ યોજના અંગે જણાવ્યું હતું તથા શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં જંબુસરમાં શિક્ષકોની વધુ ભરતી કરવા અંગે વાત કરી ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ, શિક્ષકોનું મહેકમ અંગે જણાવી શિક્ષક મિત્રોને નાની પણ મોટી ટકોર કરી હતી. સોસાયટીના બંધારણની માહિતી આપી હતી. પ્રદીપસિંહ દ્વારા જણાવ્યું હતું કે સંગઠન માટે સમય હોવો જોઈએ. સંગઠનમાં દરેક ડગલું વિચારીને ચાલવા, સંગઠન માટે સમર્પણ હોવા અંગે પોતાનો મત રજૂ કર્યો હતો તથા શિક્ષકોના જૂથ વીમા, અકસ્માત વીમાની માહિતી આપી અને શિક્ષકોના પ્રશ્નો અંગે જણાવ્યું હતું. આ પ્રસંગે કારોબારી સભ્યો, સભાસદો, નિવૃત્ત શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. 2017ની અંદર ચેરમેન તરીકે હું ચૂંટાયો અને અમારી કારોબારી આવી તે દિવસે મંડળીનું ધિરાણ 2,50,000 હતું. આજે 2025ની અંદર અમે તે વધારી અને 8 લાખ સુધી પહોંચાડી શક્યા છીએ. અમે જે દિવસે ચાર્જ લીધો તે દિવસે કાચો નફો 7 લાખ હતો. અત્યારે 43 લાખ જેટલો માતબર રકમ કાચા નફાની અંદર મળેલ છે. મિત્રો, સતત બાળકોને ધ્યાનમાં રાખી અને નિર્ણય લઈ અને જે બાળક વિદેશની અંદર ભણવા માટે જાય મેડિકલની અંદર એને 10 લાખ સુધીનું આ સંસ્થા દ્વારા, અમારી સોસાયટી દ્વારા એને ધિરાણ કરવામાં આવશે અને
એનો વ્યાજનો દર સરખો રહેશે, પરંતુ હપ્તો એનો ઓછો લેવામાં આવશે. એવી રીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજે અમારી મંડળીએ સતત પ્રગતિના પંથે છે અને 94 વર્ષ પૂર્ણ કર્યા છે. અને આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર શિક્ષક મિત્રો હાજર રહ્યા. જિલ્લા પરથી જિલ્લા સંઘના પ્રમુખ શ્રી પ્રદીપસિંહ રાણા, મહામંત્રી રાજુભાઈ પટેલ, મારા કારોબારી મિત્રો, ચેરમેનશ્રીઓ, શિક્ષક મિત્રો, સર્વેનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ઉત્તર પ્રદેશના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અનિલ કુમારે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી. ઉત્તર પ્રદેશના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અનિલ કુમારે સરદાર સાહેબના હૃદય સ્થળ વ્યુઇંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો, વિધ્યાંચલ અને સાતપુડાની ગીરી કંદરાઓની લીલી વનરાજી તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો મળ્યો હતો. સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતી ફિલ્મ નિદર્શનની સાથે પ્રદર્શની કક્ષમાં ગાઈડ હેતુક ત્રિવેદી પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની માહિતી મેળવી હતી. આ તકે મંત્રીએ મુલાકાત પોથીમાં નોંધ્યું હતું કે આ પ્રકારના પ્રોજેક્ટો રાષ્ટ્રની એકતા અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે પ્રેરણાદાયી બન્યા છે. આજે મને સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક ભારત શ્રેષ્ઠ ભારતના દર્શન કરવાનો અવસર મળ્યો અને તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્કૃષ્ટ કાર્ય અને ગુજરાત સરકારના સફળ પ્રયાસો અભિનંદનને પાત્ર છે. આજે તેમના મહાન યોગદાનને નમન કરું છું. તેમજ રાષ્ટ્રને સમર્પિત કરતી આ પ્રતિમા ભારત દેશ માટે શ્રદ્ધા અને ગૌરવનું પ્રતીક છે. આ અવસરે એસઓયુના અધિક કલેક્ટર નારાયણ માધુએ મંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ કરી હતી. ત્યારબાદ મંત્રીએ સરદાર સરોવર ડેમ અને જળ વિદ્યુત મથકમાં વીજળી ઉત્પન્ન કરતા ટર્બાઇન પ્લાન્ટનું નિદર્શન કરી તેની ટેકનિકલ બાબતોથી વાકેફ થયા હતા. બાદમાં આરોગ્ય વનમાં એસઓયુના સીઈઓ અમિત અરોરાએ મંત્રીનું સ્વાગત કર્યું હતું. મંત્રીએ આરોગ્ય વનમાં ઔષધ માનવ અને જુદી જુદી ઔષધીય વનસ્પતિઓની જાણકારી મેળવી અત્યંત પ્રભાવિત થયા હતા. आज मेरे जीवन में पहली बार गुजरात आने का सौभाग्य प्राप्त हुआ. विभागीय दौरा था, लेकिन मेरे लिए सौभाग्य की बात यह है कि आज मुझे देश के प्रथम गृह मंत्री रहे आदरणीय पटेल जी, उनके जो स्टैच्यू ऑफ यूनिटी जो गुजरात सरकार के द्वारा आदरणीय प्रधानमंत्री जी के द्वारा इस देश को समर्पित किया गया है, उसको भी आज देखने का हम लोगों को मौका मिला है. बहुत अच्छी, बहुत बड़ी टेक्निक के साथ में इसकी स्थापना की गई है. और विशेष बात ये है, स्थापना अलग चीज़ है, लेकिन किस प्रकार हमारे देश के महापुरुषों ने देश की आज़ादी के लिए संघर्ष किया, उसके लिए बड़ा प्रेरणादायक साबित होती है. और अनेकों स्मृतियाँ हमारे सामने आज हैं उनको लेकर कि कितना संघर्ष उन्होंने देश को लेकर किया. देश की आज़ादी के बाद सबसे बड़ी जो समस्या हम उनके सामने थी, जो देश के सामने थी, कि देश में उस समय आज़ादी से पहले लगभग 565 रियासतें हुआ करती थी. उन सबको एक करने का काम सरदार पटेल जी ने किया. उसका पूरा श्रेय उनको जाता है. तो मेरे लिए सौभाग्य की बात है. मैं बधाई देता हूँ आदरणीय प्रधानमंत्री जी के इस विज़न को कि दुनिया की सबसे बड़ी मूर्ति है ये, सबसे बड़ी मूर्ति है 182 मीटर की. इससे बड़ी मूर्ति स्थापना पूरे विश्व के अंदर नहीं है. मैं इस बात के लिए आदरणीय प्रधानमंत्री जी को बधाई देता हूँ, गुजरात सरकार को बधाई देता हूँ. और आशा करते हैं जो प्रधानमंत्री जी का विज़न है, हम सब लोग मिलकर जो प्रधानमंत्री जी ने जो सपना देखा, एक टारगेट सेट किया है कि 2047 तक हमारे देश को विकसित देश बनना चाहिए, उसमें हम सब लोग कैसे सहभागिता निभा सकते हैं, कैसे सहभागिता कर सकते हैं, व्यक्तिगत रूप से, सामाजिक रूप से, किसी भी तरीके से, वो हम सब लोगों का योगदान करने का काम हम सब लोग करना चाहिए. ડભોઈમાં વડોદરી ભાગોળથી દુધિયાપીર સુધીનો મુખ્ય રોડ આરસીસી બનાવવાનો નિર્ણય પાલિકા દ્વારા કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડભોઈમાં વડોદરી ભાગોળથી દુધિયાપીર સુધીનો મુખ્ય રોડ જે વરસાદી પાણીના કારણે ખૂબ જ ખરાબ થઈ ગયો હતો. રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. થોડા સમય પહેલાં જ આ રોડની રીસર્ફેસિંગની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ વરસાદી પાણીમાં ઝડપી વહેણને કારણે આ રોડ ખૂબ જ ઓછા સમયમાં ધોવાયો હતો, જેની ગંભીર નોંધ લેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા રોડનું જાત નિરીક્ષણ કરી અને આ રોડ પર વરસાદી પાણીનું વહેણ વધુ હોવાનું જાણવા મળતા રોડ આરસીસી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જે અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. જૂનો ડામર રોડ જે ખાડા પડી ગયેલા હતા તે રોડ જેસીબી દ્વારા ખોદી રોડ લેવલ કરી ટૂંક સમયમાં જ આ જગ્યાએ આરસીસી રોડની કામગીરી કરવામાં આવશે. પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આરસીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવશે અને નગરજનોની સમસ્યાનો નિકાલ આવશે. સાથે જ પાલિકા પ્રમુખે વિરોધ પક્ષ ઉપર ચાપખા મારતા જણાવ્યું કે કોંગ્રેસ પક્ષને વિવાદ કરવાની આદત પડી ગઈ છે. ચૂંટણી નજીક આવતા કુંભકર્ણની નિંદ્રામાંથી કોંગ્રેસ જાગે છે અને કારણ વિના વિવાદો ઊભા કરી નગરજનોને ગેરમાર્ગે દોરી રહી છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં ડભોઈને દર્ભાવતી બનાવવાના લક્ષ્યને સફળતાપૂર્વક પાર પાડવામાં આવશે. તેમજ સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરી વિકાસના કામો અવિરત ચાલુ રહેશે તેમ પાલિકા પ્રમુખે વધુમાં જણાવ્યું હતું. એ સમયે કુંભકર્ણની નિંદમાંથી ઉઠેલી કોંગ્રેસ જે ચૂંટણી નજીક આવી રહી છે એટલે ખોટા આક્ષેપો કરવાની ટેવ પડી રહી છે એમને. જેવા કે વોર્ડ નંબર 8માં જે રોડના કામ ચાલે છે એને ઓલરેડી નોટિસ આપી દીધી છે, છતાં પણ આવેદનપત્ર આપીને ખાઈ ધતિંગ કરવા ઊભા થયા હતા. સાથે સાથે ગોધરી પાકોથી ટાવરને જતો રોડ જે ડામરનો રોડ થયો હતો 2024માં, જે રીસર્ફેસિંગની ગ્રાન્ટમાંથી થયો હતો અને એ રીસર્ફેસિંગ ગ્રાન્ટમાં રોડ ખરાબ થઈ જતા, પાણીનું વેન વધારે હોય ખરાબ થઈ જતા એના એ જ કોન્ટ્રાક્ટર પાસે એ જ વોરંટી પીરિયડમાં કામ ફરી કરાવ્યું હતું, જેનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી. એટલે ટૂંકમાં વોરંટીની અંદર જ એનું કામ પૂર્ણ કરાયું હતું. પણ હવે આ મહિનો પતે, ચોમાસું પતે એટલે તાત્કાલિક એને આરસીસી રોડ બનાવવાનું મંજૂર કર્યું છે, જે રીસર્ફેસિંગની ગ્રામમાંથી પૂરું કરવામાં આવશે. ટૂંકમાં ડભોઈ નગરની જનતાને એવું કહેવા માંગુ છું કે વિકાસમાં વિવાદ નહીંના સૂત્ર સાથે ડભોઈ નગરપાલિકા સારી રીતે અને ધારાસભ્યોની આગેવાનીમાં સૂઝબૂઝથી કામગીરી કરી રહી છે. ખાલી કોંગ્રેસના સભ્યો ચૂંટણી આવતા સફળ જાગી ગયા છે, જે એમને જોવાનું રહ્યું. ભરૂચ જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા 28 જુલાઈથી 30 જુલાઈ સુધી 3 દિવસીય વિશેષ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેના પ્રથમ દિવસે વરસાદી માહોલમાં ટ્રાફિક નિયમોનો ભંગ બદલ વાહન ચાલકો દંડાયા હતા. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સમગ્ર જિલ્લાના તમામ પોલીસ મથકોને આ 3 દિવસીય ટ્રાફિક ડ્રાઈવમાં જોડાવા સૂચના આપવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત વાહન ચાલકોના ટ્રાફિક નિયમો ઉલ્લંઘન કરવા બદલ સ્થળ પર દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે વાહન ચાલકો હેલ્મેટ વિના મોબાઈલ ફોન વાપરીને વાહન ચલાવે છે કે પછી વાહન પર ગેરકાયદેસર નંબર પ્લેટ લગાવે છે, આવા કેસોમાં પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોએ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે વરસાદી માહોલ અને રસ્તાની ખરાબ હાલત વચ્ચે ટ્રાફિક ડ્રાઈવ સામે નારાજગી જોવા મળી રહી હતી. ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં એક આખલો ત્રીજા માળ સુધી ચડી જતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડની ટીમે દોડી છે, જેને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટની સીડીઓ ચડી એક નંદી ધીમે ધીમે ત્રીજો માળ પહોંચી ગયો, જેના પગલે ઘટના સ્થળે લોકોની ભીડ ઉમટી પડતા તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ભરૂચ પાલિકા ફાયર ફાઇટર્સની ટીમ સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કૌશલ્ય અને સાવધાનીથી કામગીરી શરૂ કરી નંદીને કોઈ ઈજા ન થાય તે રીતે ગળામાં દોરડું નાખી ધીમે ધીમે તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. સમગ્ર અભિયાન દરમિયાન વિસ્તારના રહેવાસીઓમાં તણાવ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ આખરે નંદી સહી સલામત નીચે ઉતરતા બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન તથા આઈડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર જીઆરડીસી ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિશેષ કરીને ઉદ્યોગકારો, કર્મચારીઓ, યુવાનો અને મહિલાઓમાં પણ બ્લડ ડોનેશન માટે જાગૃતિ જોવા મળી હતી. આ કેમ્પમાં કુલ 350થી વધુ લોકોએ રક્તદાન કરીને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી સફળતાપૂર્વક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આયોજક સંસ્થાઓએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા આવનાર સમયમાં વધુ સમાજ ઉપયોગી સેવાઓ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા મેડિકલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જયેશભાઈ રાદડિયા તેમજ રમેશભાઈ મિસ્ત્રી અને અન્ય અધિકારીઓ હાજર રહી કેમ્પને દીપાયો. ખાસ અમારો હેતુ આ કેમ્પમાં જરૂરિયાતમંદોને બ્લડ મળી રહે અને સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને મારી
બધાને અપીલ છે કે વધુમાં વધુ બ્લડ ડોનેટ કરી અને આ દિવસને યાદગાર બનાવે. જય હિન્દ. ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડા તાલુકાના રાજપાડી ગામના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 64,350ની કિંમતના કુલ 286 નાની બોટલોનો મુદ્દામાલ કબજે કર્યો છે. 2 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધીને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચનાઓ આપી હતી. આ સૂચનાના અનુસંધાનમાં ઝઘડિયામાં એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી બાતમી મુજબ આમલા ગભાણના બુટલેગર સતીશ સોમાભાઈ વસાવાએ પોતાની ઇકો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાજવાડીના રહેવાસી સતીશ રતિલાલભાઈ વસાવાને પહોંચાડ્યો હતો, જે દારૂ તેમના ઘરના પાછળના ખેતરમાં છુપાવી રાખવામાં આવ્યો છે. એલસીબીની ટીમે બાતમી મળતા તાત્કાલિક રેડ કરીને ખેતરમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 286 નાની મોટી બોટલ મળી કુલ ₹64,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ સતીશ રતિલાલભાઈ વસાવા અને સતીશ સોમાભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો અને તપાસ હાથ ધરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભરૂચ સહિત જિલ્લામાં સોમવારે ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રવિવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ સવારથી વાદળો ઘેરાયેલા રહ્યા હતા અને શ્રાવણના પ્રથમ સોમવારથી શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેથી પારો ગગડી જતા 29 ડિગ્રી મહત્તમ તાપમાન થતાં ઠંડક પ્રસરી હતી. 31મી સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડા તાલુકાના હરિપુરા નજીક ડિવાઈડર પર કાર ચડી પલટી ખાતા ગમખ્વાર અકસ્માત, 2 મહિલાઓના મોત. ભરૂચ મામલતદાર કચેરી ખાતે ₹25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન. સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચશે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવી કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું. મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક હોય છે. શ્રાવણ માસમાં ઝઘડા તાલુકાના સિયાલી ગામમાં કાવેરી નદી કિનારે આવેલ જ્ઞાન યોગ દર્શન આશ્રમ ખાતે અમરનાથની ગુફામાં બર્ફાની બાબાના દર્શન. આમોદ જંબુસર વચ્ચેના ઢાઢર નદી પરના બ્રિજ બંધ કરાતા ઈંટ તેમજ મીઠા ઉત્પાદકોને હાલાકી. બ્રિજ પરથી તબક્કાવાર વાહન વ્યવહાર શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું. અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ પૂર્વે આયોજન બેઠક યોજાઈ. આયોજનની તૈયારીઓ, સમસ્યાઓ અને સમાધાનો પર વિગતવાર ચર્ચા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.